નમસ્તે મિત્રો, આજે આપણો 7 એપિસોડ છે. તો આવતીકાલે આપણે શીખ્યા હતા કે ફ્લાવર અને ઝુમર કઈ રીતે બનાવવા. આજે આપણે શીખવાના છીએ બેલ્ટ. તો બેલ્ટ કઈ જગ્યાએ યુઝ થાય અને ક્યાં મુકાય અને એને કેવી રીતે બનાવાય, આજે આપણે એ શીખશું. તો મિત્રો, આજે આપણે બેલ્ટ શીખવાના છીએ. સૌથી પહેલાં તો તમને લાઇનિંગ અને કાંગરી જે મેં તમને શીખવાડી હતી એ જ તમારી ક્લિયર હોવી જોઈએ. જ્યાં સુધી તમારી લાઇનિંગ અને કાંગરી ક્લિયર નહીં હોય ત્યાં સુધી તમારો જે ફિનિશિંગ છે એ નહીં આવે. બે નાની કાંગરી અને એક મોટી કાંગરી કરવાથી એક બેઝિકનો રેગ્યુલર બેલ્ટ બને છે, તમે જોઈ શકો છો. ખાસ કરીને એક ધ્યાન રાખવાનું કે જ્યારે તમે બેલ્ટ બનાવો છો ત્યારે તમારે માપ એક સરખું રાખવાનું છે. બીટ જો ડોટ્સ બનાવું છું તો બે ડોટ્સ વચ્ચે જ સેન્ટરમાં જ તે ત્રીજું ડોટ્સ આવેલું છે, જેનાથી એ વ્યવસ્થિત લાગે છે. જ્યારે બેલ્ટ તમારો પૂરો થાય છે ત્યારે તમારે નીચેની લાઇનિંગ ડાર્ક આપવાની છે, તેનાથી બેલ્ટનો જે ઉઠાવ છે એ ખૂબ જ સારો આવે છે. ડબલ લાઇનિંગ સાથે કાંગરી કરી અને હવે આપણે નેક્સ્ટ બેલ્ટ બનાવશું. માપ સમતલ લેવાનું છે. માપ તમારું પ્રોપર હશે તો સરસ એવું બનશે. આ બેલ્ટની સાઇઝ મિનિમમ એ 1/2 ઇંચની હોવી જોઈએ. 1/2 ઇંચથી વધારે આ બેલ્ટની સાઇઝ ન હોય. જો મોટો બેલ્ટ બનાવશો તો મોટા બેલ્ટ સાથે મિક્સ થઈ જશે. સાઇઝ એક માત્રામાં રાખવાથી બે મોટા બેલ્ટની વચ્ચે એક નાનો બેલ્ટ મૂકો તો એમનો જે લુક છે એ પ્રોપર આવશે. હવે જ્યારે આપણે થંભવાળી બનાવવાના છીએ બેલ્ટ, ત્યારે ખાસ કરીને યાદ રાખજો કે લાઇનિંગ આપ્યા પછી જ્યારે થંભને ડાર્ક કરવાનું હોય ત્યારે આ રીતની બોર્ડર આપી અને પછી જ ડાર્ક કરવાનું છે, બરાબર છે? તો જ એ પ્રોપર થશે, નહીંતર એની અંદર મહેંદી જતી રહેશે લાઇનિંગની અંદર. પછી આપણે જે રીતે તમે વળવાળી ડિઝાઇન આપો છો એની અંદર ડોટ્સ, બીટ્સ કોઈ પણ ડિઝાઇન તમે સેટ કરી શકો છો. આ રીતના બીટ્સ પણ આપી શકાય છે. પછી નેક્સ્ટ છે આપણે કાંગરીવાળો બેલ્ટ. આ બધા બેલ્ટ છે ને નોર્મલ છે, આપણે કોઈ પણ મહેંદીમાં યુઝ કરી શકીએ છીએ, બેઝિક છે. તો આનાથી મહેંદીની અંદર ફિનિશિંગ અને એનો લુક વધારે સરસ એવો પણ આવી શકે છે. તો તમે બેલ્ટની પ્રેક્ટિસ કરજો. આ રીતની કાંગરી બેલ્ટ બનાવવાનું છે. આ રીતનું કરો, જ્યાં અટવાવ ત્યાં મેસેજ કરો. હવે જે આપણે ટી લખીએ છીએ એ ટીનો યુઝ કરીને એક બેલ્ટ બનાવવાનો છે. જો તમે જોઈ શકો છો, ખૂબ સરસ એવો બેલ્ટ લાગે છે. નીચેની લાઇનિંગ ડાર્ક આપી દેવાથી વધારે સુંદર લાગે. જે રીતે ટી કર્યું એનો એવી જ રીતે એનો એલમાં પણ યુઝ થશે. એલ રીતે પણ તમે બનાવી શકો છો. જો તમને એલ રીતે બનાવીને પણ બતાવું છું. કાંગરી કર્યા પછી એક સીધો એલ અને એક નીચેથી એ રીતે ઉપર નીચે ડિઝાઇન કરવાથી એક સરસ બેલ્ટ બની જશે. જો તમે જોઈ શકો છો, કોનનો પોઈન્ટ તમારો જો પ્રોપર હશે તો ડિઝાઇન કરવાની તમને વધારે મજા આવશે. આ રીતની કાંગરી અને જે બીટ્સ ડોટ્સ હું આપું છું એ બેલ્ટ જ્યારે મહેંદીમાં જગ્યાવાળી મહેંદી બનાવવાની હોય ત્યારે આ યુઝ થાય છે. બેલ્ટમાં પણ તમે યુઝ કરી શકો છો, જરૂરી નથી કે જગ્યાવાળી ડિઝાઇનમાં જ તે. આ બીટ્સ, આ બેલ્ટ એક થોડોક હાર્ડ છે, બટ ટ્રાય કરજો, બની જશે. બે બાજુથી માપ સરખું લેશો તો તમને ઇઝી લાગશે. હવે આવે છે સ્વાસ્તિકવાળો બેલ્ટ. જે સ્વાસ્તિક આપણે તમને ખ્યાલ હોય તો આપણે ક્રોસમાં, ચેક્સમાં, ઊભી ચેક્સમાં બનાવ્યા, તો એ રીતે આ બેલ્ટમાં પણ આપણે બનાવીએ છીએ. જોઈ લો, એ પણ 1/2 ઇંચનો સ્વાસ્તિક રહેશે, બહુ મોટો નથી, નાના નાના સ્વાસ્તિક જ બનાવ્યા છે. આમાં તમને થોડાક મોટા લાગશે કેમ કે ઝૂમ કરેલું છે. તો હવે મોટો સ્વાસ્તિકનો બેલ્ટ બનાવું છું, પણ જે આ રીતે સ્વાસ્તિકનો બેલ્ટ નથી તો તમારે પ્રોપર માપ લેવાનું છે. જો તમે આઉટલાઇનિંગ નહીં કરો તો આ રીતે છે ને ડાર્ક અંદરની સાઈડમાં જતું રહેશે અને તમારો જે મેઇન શેપ છે એ શેપ વિખાઈ જશે. અને સ્વાસ્તિક છે એ ડાયરેક્ટ નથી બનાવવાનું, તમારે એ રીતે તમે બનાવી શકો છો ડબલ લાઇનિંગ અને કાંગરી સાથે. હવે જે છે રિયલ સ્વાસ્તિકનો બેલ્ટ છે એ હું કહું છું તમને કેવી રીતે યુઝ કરવો. જે એનો મેઇન શેપ છે એ મેઇન શેપ આપી દેવાનો છે. પછી તમારે એને ડાર્ક કરતી વખતે એની આઉટલાઇનિંગ ડાર્ક આપી અને પછી તમે બનાવી શકો છો. સ્વાસ્તિક બનાવતી વખતે ખાસ યાદ રાખજો કે પ્લસની નિશાની આપજો અને પછી જ એનો પ્રોપર બેલ્ટ સ્વાસ્તિક બનાવજો. તો આ રીતે ટ્રાય કરો ગાઈઝ. આજે આપણે જે શીખ્યા છે નાના બેલ્ટ, તો આ નાના બેલ્ટથી જ મહેંદીનું જે ફિનિશિંગ અને જે કહેવાય ને કે
સરસ દેખાય છે મહેંદી. તો આ બેલ્ટથી જ દેખાય છે. આ બેલ્ટનો યુઝ તમે ફિંગરમાં પણ કરી શકો છો, ઉપરના ભાગમાં, પાછળના ભાગમાં. આ બેલ્ટ ગમે ત્યાં તમે યુઝ કરી શકો છો. બસ એને રીત સાચી હોવી જોઈએ કે તમે કઈ રીતે ક્યાં એનો યુઝ કરો છો. બરાબર છે? તો આવતીકાલે હું તમને મોટા બેલ્ટ શીખવાડીશ. તો આવતીકાલે પાછા મળીએ. થેન્ક યુ સો મચ.